જન્મનો ઉત્સવ દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના દ્રશ્ય જોઈ શકાય છે કે જન્મ ઉત્સવ થતાની સાથે ગોવિંદાઓની ટીમો સુરતના અલગ અલગ વિસ્તારમાં મટકી ફોડવા માટે પહોંચી રહ્યા છે. અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે. 5 ફૂટથી લઈ 25 ફૂટ સુધીની મટકીઓ લટકાવવામાં આવી છે ત્યારે કહી શકાય કે પુરુષ ગોવિંદા સાથે મહિલા ગોવિંદાના અલગ અલગ ગ્રુપ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. તમે જોઈ શકાય છે કે આ 15 ફૂટ ઉપર મટકી છે. અલગ અલગ ઠેકાણા ઉપર 15 ફૂટથી લઈ 25 ફૂટ છે અને જન્મ ઉત્સવ સાથે ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે. એટલે કે જન્મ ઉત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. એ ગોવિંદાઓ મટકી ફોડવા માટે રસ્તાઓ પર ઉતરી પડ્યા છે અને ગોવિંદાઓ સાથે મહિલા ટીમો મટકી ફોડવા રસ્તા પર ઉતરી રહી છે ત્યારે ગરબાની રમઝટ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે ગોવિંદા દ્વારા બાદલ હોય કલામઠ હોય કે તમામ જગ્યા લાખો રૂપિયાના ઇનામ અષ્ટમીની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલું ઇસ્કોન મંદિર છે કે ત્યાં ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી ભગવાનને અલગ વસ્ત્રોમાં શણગારવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં અને કહી શકાય કે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને સુરતનું આ ઇસ્કોન મંદિર છે જ્યાં વર્ષોથી ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. કૃષ્ણ ભગવાન એટલે કે નંદલાલાને પારણે ઝુલાવી રહ્યા છે. બીજી બાજુ દહીહાંડી અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફોડવામાં આવી રહી છે ત્યારે ભક્તોના ઘોડાપુર ભગવાન કૃષ્ણના દર્શન માટે મંદિરોમાં ઉમટી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના ઇસ્કોન મંદિરના. મોટી સંખ્યામાં પુરુષો હોય, મહિલા હોય, બાળકો હોય તમામ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. જે પ્રકારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ધૂમધામથી દેશ સાથે સુરતમાં પણ ઉજવણી થઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કૃષ્ણ જન્મનો ઉત્સવ દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના દ્રશ્ય જોઈ શકાય છે કે જન્મ ઉત્સવ થતાની સાથે ગોવિંદાઓની ટીમો સુરતના અલગ અલગ વિસ્તારમાં મટકી ફોડવા માટે પહોંચી રહ્યા છે. અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે. 5 ફૂટથી લઈ 25 ફૂટ સુધીની મટકીઓ લટકાવવામાં આવી છે ત્યારે કહી શકાય કે પુરુષ ગોવિંદા સાથે મહિલા ગોવિંદાના અલગ અલગ ગ્રુપ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. તમે જોઈ શકાય છે કે આ 15 ફૂટ ઉપર મટકી છે. અલગ અલગ ઠેકાણા ઉપર 15 ફૂટથી લઈ 25 ફૂટ છે અને જન્મ ઉત્સવ સાથે ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે. એટલે કે જન્મ ઉત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. એ ગોવિંદાઓ મટકી ફોડવા માટે રસ્તાઓ પર ઉતરી પડ્યા છે અને ગોવિંદાઓ સાથે મહિલા ટીમો મટકી ફોડવા રસ્તા પર ઉતરી રહી છે ત્યારે ગરબાની રમઝટ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે ગોવિંદા દ્વારા બાદલ હોય કલામઠ હોય કે તમામ જગ્યા લાખો રૂપિયાના ઇનામ અષ્ટમીની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલું ઇસ્કોન મંદિર છે કે ત્યાં ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી ભગવાનને અલગ વસ્ત્રોમાં શણગારવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં અને કહી શકાય કે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને સુરતનું આ ઇસ્કોન મંદિર છે જ્યાં વર્ષોથી ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. કૃષ્ણ ભગવાન એટલે કે નંદલાલાને પારણે ઝુલાવી રહ્યા છે. બીજી બાજુ દહીહાંડી અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફોડવામાં આવી રહી છે ત્યારે ભક્તોના ઘોડાપુર ભગવાન કૃષ્ણના દર્શન માટે મંદિરોમાં ઉમટી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના ઇસ્કોન મંદિરના. મોટી સંખ્યામાં પુરુષો હોય, મહિલા હોય, બાળકો હોય તમામ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. જે પ્રકારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ધૂમધામથી દેશ સાથે સુરતમાં પણ ઉજવણી થઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.